આપણે ગમે ત્યારે હર્ષદ માટે જતા હોય ને ત્યાંથી આપણે દરિયામાં દેખાતું હોય કે બોટું ને બધી હોય. થાકી ગયા લે. તો ગાઈસ ખાલી આનું વ્યૂ તો તમે ખાલી જોઈ લ્યો. ડોલ્ફિન છે. તડકો એટલો છે ને બહુ ગરમી થાય. લખેલું પણ નથી પાણી પીવાનું કેવું થાય. તો માણસો જે પાણી પીવા આવીને કંઈક મળે. એટલો ખતરનાક છે ને વાત પૂછો ના. એની વાત થઈ કે અહીંયા બહુ ભયંકર થઈ ગયો. નાના કરતા જે ખતરનાક થઈ ગયો. આપને તો કભી દેખા નહીં હોગા. અત્યારે હર્ષદ માટેની સાવ નજીક પૂકી એવા છે ને જોઈ લ્યો. સાવ નજીક આવી ગયા આપણે કાંઠાની. આપણે ગમે ત્યારે હર્ષદ માટે જતા હોય ને ત્યાંથી આપણે દરિયામાં દેખાતું હોય કે બોટું ને બધી હોય. પણ આજે તમને દરિયામાંથી હું તમને બતાવું કે હર્ષદ માટે કેવી રીતના કેવા દેખાય છે ડુંગર. તો આપણે થોડુંક ઝૂમ કરી લઈએ. એ શંકર ભગવાનનું મંદિર ને બધું દેખાય. માથે હર્ષદ માતાનું મંદિર દેખાય. થોડુંક અંધાર જેવું થઈ ગયું. હાંજ પડી ગઈ. એ હાંજ પડી ગઈ એટલે મને થોડુંક ઝાકું દેખાય. બાકી તો તડકાના આપણે હોય ને તો ચોખ્ખી ચોખ્ખો હર્ષદ માતાનો ડુંગર દેખાય. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજના તમને વિડીયોમાં બતાવીશ કે દરિયામાંથી હર્ષદ માતા કેવા દેખાય છે. એ તો તમને મેં બતાવી દીધું, પણ આજે તમને રૂબરૂ જ્યાં હર્ષદ માતાનો ડુંગર છે ત્યાં જઈને તમને બતાવીશ તો હર્ષદ માતાનો ડુંગર અત્યારે કે હાલમાં છે. જે પછવાડે વન બનાવ્યું છે હરસિદ્ધિ વન, એ પણ તમને બતાવીશ કે અંદરથી કેવું દેખાય છે. એ બધું તમને આજે વિડીયોમાં બતાવીશ. મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી લેજો. ફાઇનલી ગાઈસ આપણી બોટની સિઝન બંધ થઈ ગઈ છે. આજથી હવે આપણે દરિયાનો વિડીયો નહીં આવે, પણ આપણે જે જમીન ઉપર ટ્રીપ કરવા જઈશું, ફરવા જઈશું, એ બધું તમને આજે વિડીયોમાં બતાવીશ. ને હવે 2 મહિના સુધી અમારે દરિયાનું વેકેશન પડી ગયું, એટલા માટે કરીને દરિયાના વિડીયો નહીં આવે. હવે આવશે અહીંયા જમીન ઉપર જે અમે એક્ટિવિટી બધી કરીએ એ બધી વિડીયો તમને બતાવીશ. તો ચાલો આપણે મળીએ હરસિદ્ધિમાના મંદિરે જઈએ ત્યાં રસ્તામાં. તો ગાઈસ આપણે અત્યારે હર્ષદ માતા બાજુ જઈએ છીએ. અને અત્યારે અમે ટોટલ 3 ગાડી લીધી ને, ટોટલ 6 જણા છે. એ ગાડી લઈને હર્ષદ માતા બાજુ જાઉં. ને આ જે રોડ તમને જોવા મળે ને એ છે સુભાષનગરથી જાવરમાંથી જે હર્ષદ માતાનો રોડ જાય ને એ રોડ છે. ને આપણે ફાઇનલી અડધી કલાક ગાડી ચલાવ્યા બાદ આપણે અત્યારે પૂગ્યા છે મ્યાણીવાળું જે પુલ છે ને હર્ષદ માતાનો, ત્યાં પૂગ્યા. ત્યાંથી જ આપણે કવર કરીએ અત્યારે. પુલ ઉપરથી જો કંઈક હર્ષદ માતાનો નજારો કંઈક આવો દેખાય. અત્યારે હર્ષદ માતા અહીંથી અમારાથી 4 કિલોમીટર જેટલું છે ખાલી દૂર. ને આપણે જો 3 કલાક ટોટલ ગાડી હલાવી. ને આપણે અત્યારે જો હરસિદ્ધિમાનો જે ગેટ નવો છે ને ત્યાં પૂગ્યા. અહીંથી જે રોડ છે ને બહુ ખરાબ રોડ છે હર્ષદ માતા મંદિર સુધીનો. ફાઇનલ આપણે પૂગ્યા એવા હર્ષદ માતાના મંદિરે. ગાડી સાઈડમાં પાર્કિંગ કરીને આપણે જઈએ દર્શન કરવા. તો ગાઈસ આપણે તો હરસિદ્ધિ માતાના દર્શન કરી લીધા, પણ ત્યાં મોબાઈલ અલાઉડ નથી. એટલે તમને જો બહારથી જ દર્શન કરાવું તો તમે દર્શન કરી લ્યો, કારણ કે ત્યાં કેમેરા અલાઉડ નથી મોબાઈલ કે કંઈ. એટલે આપણે બહારથી જ શૂટિંગ લઈ લીધું મંદિરનું.
અત્યારે ભીડ થોડી થોડી છે, સવારના તો વધારે હતી. ને આપણે જવાનું છે લાડીને ભંગે અહીંયા. ના જો ડુંગરનો નજારો છે, આખો અડધું પોણું ડુંગર કાપી નાખ્યું મંદિર બનાવવામાં. આ ડુંગર આખું જે મંદિર છે ને ત્યાં સુધી હતું, આખું કાપી નાખ્યું. જે લાડીઓને આપણે જે ભાંગવાનું છે ને એ આ જગ્યાએ ભાંગવાનું છે. વરસાદી લઈ લઈએ પેલા જે કંકુને જે માતાજી ચડાવે ને તે પછવાડે ચડાવે, મંદિર પર ચડાવવા પણ નથી દેતા. થોડા ફોટા પાડી લઈએ. ના એટલે મસ્ત નજારો આવે ડુંગરનો. અહીંથી ફોટો પાડીએ આપણે. તો ફાઇનલી ગાઈસ આપણે જો હવે ફોટા બોટા પાડી લીધા. દર્શન માટે ના પાછા દર્શન કરતા જાય, કારણ કે હવે અહીંથી આપણે દર્શન કરી જવાનું છે ગાડી લઈને હર્ષિદથી વન જે નવું બનાવ્યું ને ત્યાં. મસ્ત મજાના માના દર્શન થઈ ગયા આપણે. આજે થોડીક ભીડ ઓછી છે, બાકી આમ એવડી ડે આપણે કાયમના તહેવારમાં કંઈ જોઈએ ને તો લાઈન બહુ લાંબી સર હોય. અત્યારે તો ઓછી પબ્લિક છે, બાકી ત્યાં રસ્તા પર ટ્રાફિકને બહુ જોવા મળે. જો આ છે હર્ષદ માતાની જે ડુંગર ઉપર ચડવાની સીડી હતી ને જૂની, એ તમને અહીંયા બાજુમાં જઈને બતાવું. ત્યાંથી બંધ જ કરી દીધી, એટલે કોઈ જતું જ ન રહે સીડી ઉપરથી. ડુંગરજીને ચડવું હોય ને બધી જાય ઉપરથી, પછવાડાનો જે રોડ છે ને ત્યાંથી. આ સીડી તો સાવ બંધ જ કરી દીધી, જો કોઈ નથી અહીંયા હવે. અને ગેટ જ બંધ કરી દીધો ચડવાનું ઉપર. ચાલો તો ગાડી લઈને આપણે જવાનું છે હરસિદ્ધિ વનમાં. જો ત્યાં જવું હોય ને તો હર્ષદ માતા જે રસ્તો જે જાય ને દરિયાકાંઠા તરફ એ રસ્તે જ જવું પડે. હરસિદ્ધિ વનમાં જવું હોય ને તો ને જો અહીંથી તમે નજારો જો, એક બાજુ હર્ષદ માતાનો ડુંગર, એક બાજુ ખુલ્લો સમુદ્ર. જ્યાં આપણે અહીંની જે દરિયો દેખાય ને ત્યાં આપણે ફિશિંગ કરતા હતા બોટ લઈને. જે ત્યાં આપણે અત્યારે જે છેલ્લી ફિશિંગ હતી ને તમને શરૂઆતમાં વિડીયો બતાવ્યો, જે આપણા દરિયાની સામે જ હતા. જ્યાં આપણે એક આ પાર્ટનર છે ગાડી લઈને જઈએ, એક તો આગળ નીકળી ગયા બાઇકવાળા. તો અત્યારે જો આ જે હરસિદ્ધિ માતાનું મંદિર છે ને એને પછી દરિયાકાંઠે છે ને એક શંકર ભગવાનનું પણ મંદિર છે, ત્યાં પણ જરૂર દર્શન કરજો, કારણ કે ત્યાંથી નજારો છે ને દરિયાનો એકદમ અદ્ભુત છે. અત્યારે આપણે જો જે આ નવો રોડ બનાવે ને હરસિદ્ધિ વનવાળો, જે એ રોડ ઉપરથી જાય રસ્તો આખો ખરાબ જ છે, કાકડીવાળો જ રસ્તાનું કામ ચાલુ છે અત્યારે. ને આપણે જો હવે પૂગ્યા એવા હરસિદ્ધિ વન જે નવું બનાવ્યું ને ત્યાં. તો ગાઈસ જો હવે આપણે હોય એવા હરસિદ્ધિનું જે નવું વન બનાવ્યું ને પાર્ક, દરિયામાંથી તમે બતાવ્યું હતું કે હર્ષદ માતા કેવું દેખાય. અત્યારે અમારી સિઝન બંધ થઈ ગઈ. દર વર્ષે હર્ષદ માતા પગે લાગવા આવીએ, હર્ષદ માતા પગે તો લાગી જાય. આપણે વન જોવા આવ્યા, કારણ કે બહેનું ને ત્યારનું પહેલી વાર આવ્યો વનમાં. અંદર જાય પછી ફોટો પાડવાનો હોય. થાકી ગયા લે. અત્યારે જો આ હરસિદ્ધિ વન બનાવ્યું ને એને ખાલી તમે કલાકારી જોઈ લ્યો. અહીંયા છે ને સમજી લો કે 10 થી 15,000 જાતના છે ને અલગ અલગ વનસ્પતિ છે આખા હરસિદ્ધિ વનમાં. ગેટ બેટ ને કંઈ ઘટે નહીં. અંદર તો બહુ ઘણું બધું જોવા જેવું છે. બધા અલગ અલગ પ્રકારના ઝાવડા છે, ડિઝાઇન બનાવેલી છે, ફોટોશૂટનું છે. એ તડકો બહુ લાગે અંદર, જરાય હવા ન રહું આ બાજુના એરિયામાં. તો અંદર જાય પછી કાંઈક ખબર પડે. જોઈ લો ખાલી
કંઈક નવું નવું જ છે બધી અંદર. હર્ષદ માતાનો આમ ટૂંકમાં ઇતિહાસ છે ને એ જ આ છબીમાં આ ચિત્રમાં તમને જોવા મળશે. અત્યારે તો પબ્લિક ઓછી છે કારણ કે તડકાના લીધે બહુ ઓછી પબ્લિક છે. ના આને જોઈ લ્યો આપણો માણસ. આપણી ટુકડીમાં એકાદો આવો માણસ તો જોઈએ જ કોમેડી પાણી મનોરંજન માટે ટાઈમ નીકળી જાય. એક બાજુ છે હજી તો આપણે એન્ટર થયા ખાલી હરસિદ્ધિ વનમાં તો કેટલું કેટલું જોવા મળી ગયું. એ મેઇન જગ્યા તો આપણે બાકી છે. કેટલું છે ને કંઈ ખબર. તો ગાઈસ ખાલી આનું વ્યૂ તો તમે ખાલી જોઈ લ્યો. એક નંબર છે ઝાડવા બાળવા ને અલગ અલગ આખી ડિઝાઇન છે બધી. ડોલ્ફિન છે. જે આપણે ડોલ્ફિનને તો બધી જોઈ લીધું. નાના બાળકો માટે અહીંયા હિંચકા ને એવું બધું પણ છે. હિંચકા છે, લસરપટ્ટી છે, નાના છોકરાઓ માટે પણ છે વનમાં બધી અલગ અલગ વસ્તુ. ને મોટા ભાઈઓ અને બહેનો માટે પણ બધી છે. ફોટોશૂટ કરવા માટે જગ્યા છે. જો આપણે જો આ પતંગિયા જેવું દેખાય ને ત્યાં આપણે ફોટોશૂટ કરવાનું ને છે ને સામે પણ છે. ચાલો તો તમને બતાવું. અત્યારે તડકાના લીધે પબ્લિક ઓછી છે બાકી અહીંયા તમને જગ્યા મળે નહીં ફોટો પાડવાની આટલી પબ્લિક હોય. તો ગાઈસ જોઈ લ્યો અત્યારે આપણે હરસિદ્ધિ વનમાં આવ્યા. અહીંથી હર્ષદ માતાનો નજારો કાંઈક જોઈ લ્યો. અને પછવાડેથી મંદિર ઉપર ચડવાનો રસ્તો છે. અત્યારે અંદર તડકો એટલો છે ને બહુ ગરમી થાય. ક્યાંય પાણીની ક્યાંય સુવિધા નથી પાણી પીવાનું. એટલી વસ્તુ બનાવી પણ આ પાણીનું મળી તો ગયું. આખું રખાઈ પણ પાણી હમણાં જોવા મળ્યું ક્યાંય અંદર. એમ લખેલું પણ નથી પાણી પીવાનું કેવું કંઈ. તો માણસો જે પાણી પીવા આવીને કંઈક મળે. બહુ તડકો છે. ઠંડુ પાણી છે મગન. તો ફાઇનલી કહીશ આપણે પાણીને બધું પી લીધું. અત્યારે જો પાણી પીને આપણે અત્યારે પાછું જે ઉપર હરસિદ્ધિ વનનું જે મેન પાર્ટ જગ્યા છે ને ત્યાં આપણે જવાનું છે. આપણે દોસ્તાર જો કંઈક ફરમાઈશનું કંઈ આપણે ટ્રાય કરીએ જોઈએ કે એ પ્રમાણે થાય તો કરીએ. તો ઈચ્છા એનાની પણ પૂરી કરી દઈએ. આપણે વિડીયો શૂટ કરવાનું કે એની ટ્રાય કરીએ તો સારો વિડીયો શૂટ થાય તો. અને જગ્યા એવી છે ને એ થઈ જ જશે. તો ગાઈસ જો આ રીતના કંઈક હોલીવુડનો સીન જે હોય ને એ રીતના જો આપણે કંઈક શૂટિંગ લીધું. તમને લોકોને ગમે તો લાઈક બાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. નાના મોટા ક્રિએટર માટે તો એટલું બધી જાજુ કહેવાય. જમના જાડી જાય. જો કેટલા કઈ રીતના સીન લીધા એ. આની શોર્ટ મૂવી આવશે આ ચેનલ ઉપર જ. તો તમારે જોયું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ટૂંક સમયમાં આવી જશે. જો આ જે જગ્યા છે ને મેન હરસિદ્ધિ વનની જો મેન જગ્યા આ છે. અહીંથી ખુલ્લો દરિયો દેખાય ચોખ્ખો. ખાલી વ્યૂ તમે જોજો. એ બાજુ હરસિદ્ધિ માતાનો ડુંગર પણ દેખાય. દરિયાનો પણ નજારો દેખાય અહીંથી.
આ જગ્યા ઉપરથી. તમને ઉપર જાઉં ત્યારે તમને બતાવું. એને ખાલી જાવડા તમે જોઈ લ્યો. જય શ્રી રામ. કેટલા પ્રકાર અલગ અલગ બધી ઝાડવા છે આના હરસિદ્ધિ વનમાં. તો પાછા રિટર્ન પાછા આવીએ ને જ્યારે તમને બધી વટ બતાવું. મને ખુદને નામ નથી ખબર કે એ ઝાવડાનું નામ શું છે. જોઈ લો ખાલી નજારો જોઈ લો તમે અહીંનો દરિયાનો. એક બાજુ લીલાછમ વનસ્પતિ ઝાડવા અને બધું, એક બાજુ ખુલ્લો દરિયો. આ બાજુ કંઈક હવા આવી, કંઈક રાહત મળી. મોબાઈલનો બેટરી પણ ડાઉન થવા આવી. અહીંયા કાંઈ જો આપણે થોડોક છાયામાં આવ્યા. બહાર તો બધીમાં તડકો જ છે. તડકો એટલો ખતરનાક છે ને વાત પૂછો. એનો વ્યૂ એક મસ્ત છે, કઈ ઘટે નહીં. અહીંની વાત થઈ કે અહીંયા થી 15,000 આપણે આ વિડીયોમાં આખી કવર કરી લીધી, તમને બતાવી. હર્ષિલ માતાનો નજારો તમે જોઈ લો. એક નંબર જગ્યા છે. ભાઈમાં કાંઈ નથી, અહીંયા કંઈ કરવા જેવું નથી. એક નંબર આવે બાકી. દરિયો છે ને બહુ ભયંકર થઈ ગયો, નાના કરતા જે ખતરનાક થઈ ગયો. દરિયામાં મૂજો થઈ ગયો બહુ. કરતા હતા આપણે રસ્તામાં એલોવેરા જોવા મળી ગયું. જ્યાં બીજી જાતની એલોવેરા છે. હજી ત્યાં ઘણા બધા અલગ અલગ પ્રકારના ઝાવડા છે, નામય નથી આવડતા આપણે તો. જો અંદર પણ છે બધી અલગ અલગ જાતના કેસરી ફૂલવાળા ઝાડ છે. કાટાડા ને બધી છે. તમે ક્યારે જોયા નહીં હોય ને એવા પણ ઝાવડા છે અહીંયા. હર્ષદ માટે આવ્યા ને જો તમે આ ઝાવડા ના જોયા ને, હર્ષિદ્ધિ વન ના જોયું ને, તો તમે સમજી લો કે કંઈ નથી જોયું. જોઈ લો કેટલી પ્રકારના અલગ અલગ ઝાવડા છે. મારી લાઈફ પણ અમે પહેલી વાર આ ઝાવડા જોયા આવા. પછી તો અમે અડધું જ ફર્યા હતા, થાકી ગયા. આખું જે હર્ષિદ્ધિ વન છે ને આખું ઝાવડાથી ઢકાયેલું છે. ડ્રોનમાં તમે છે ને હર્ષિદ્ધિ વનનો જે વિડીયો જોવો ને, તમને આમ હરિયાળી બહુ જોવા મળે. એક બાજુ ખુલ્લો નીલા કલરનો દરિયો ને એક બાજુ હર્ષિદ્ધિ વન જે લીલો છમ આખો લીલા હરિયાળીથી છવાયેલો છે. જો કેવું મસ્ત મજાના ફૂલ છે સફેદ. ખરેખર હર્ષિદ્ધિ વન બનાવ્યું એક નંબર બનાવ્યું. મેં તો ત્યાં સુધી વાત સાંભળેલી છે કે 2 વર્ષની અંદરમાં છે ને 22 કે 24 લાખથી વધુ પબ્લિક અહીંયા આવેલી છે ખાલી 2 વર્ષની અંદર. એ બધી તડકાના લીધે બધી રૂમાલું પહેરીને બેઠા. જે બધી માણસો છે બધી છાયું જ ગોઠે તડકાના લીધે. એટલો તડકો ખતરનાક પડે. આ વર્ષે જ એટલો તડકો છે. આપણે તડકાના લીધે મોટી રૂમાલને બધી બાંધી લીધો. તડકો સહન નથી થતો. ઠંડી સહન થઈ જાય, તડકો સહન ના થાય. અહીંયા તમને હર્ષિદ્ધિ વનમાં છે ને ગામડામાં જે હોય ને વાવ કૂવો ને
કઈ રીતના પાણી ભરવાનું ને એનું બધી પણ આમાં ગોઠવેલું છે, બધી બતાવવા માટે કરીને. જે ગામડામાં જે કલ્ચર હોય ને એ રીતનું ઘર હોય ગામડામાં એ બધું આમાં બતાવેલું છે કે આપણા ભારત દેશમાં જે ગામડાઓ છે એમાં મકાનો કેવા હોય, એની પ્રકૃતિ કેવી હોય, એનું રહેવાનું ને એ બધી કેવું હોય, પહેરવેશ કેવો હોય, બધું આમાં બતાવેલું છે. આ ગામડાનો જે ગોવાળિયાનો હોય ને એનો પહેરવેશ છે. આ જો ગામડા હોય ને એમાં જો મકાનો આ રીતના હોય, ઘાસ ફૂસના બનાવેલા નળિયાવાળા. આ સિટીમાં તમને ક્યાંય જોવા ના મળે. અહીંયા જો હરસિદ્ધિ વનમાં તમને કાં પાણા જોવા મળશે, જે બધાય પાણા આરસપરસના છે. અહીંયા ડેકોરેશન માટે ખાલી રાખેલા છે. અહીંયા જેટલી વસ્તુ જે બનાવેલી છે ને બેહવાની ને બધી, જે આપણે બેહવાના બાકડા ને એ બધું આરસપરસનું જ છે. આપણે જો ફાઇનલ હવે આખો હરસિદ્ધિ વન ફરી લીધું, તમને બતાવી દીધું કે હરસિદ્ધિ વન અંદરથી કેવું છે. જે કાંઈ આવવું હોય ને ઉનાળામાં તો એક ટોપી ને એવું બધી તમારી રીતના સેફટી પ્રમાણે લેતા આવજો તરકારી બચવા. ચાલો તો હવે આપણે અહીં હરસિદ્ધિ વનમાંથી હવે રજા લઈએ. રજા હવે જે શંકર ભગવાનનું મંદિર છે દરિયાકાંઠે ત્યાં તમે પણ ક્યારેક આવજો ફ્રી થાવ ત્યારે, કારણ કે બહુ અંદર બહુ મજા આવશે. ઠંડીમાં આવશો ને તો એના કરતાં મજા આવશે સાંજના, કારણ કે ઇવનિંગમાં છે ને અહીંયા આપણે દરિયાકાંઠોને બધી જોવા મળશે. એક જો તમને આ જોવા મળશે, જે મૂર્તિ બનાવેલી છે ને ટોટલી પાણાથી બનાવેલી છે, પથ્થરથી આને આકાર આપેલો છે આખો. જોઈ લ્યો, ખાલી કલાકારી જોઈ લ્યો માણસની. આ તમારે જોવું હોય ને તો આ ગેટની બાજુમાં જ છે. ચાલો તો આપણે રજા લઈએ, જાય જ આપણે જે સામે મંદિર દેખાય ને શંકર ભગવાનનું ત્યાં. અત્યારે જો તમારે અહીં હરસિદ્ધિ વનમાં આવવું હોય ને તો અત્યારના સમયમાં નહીં આવવાનું, કારણ કે અત્યારે છે ને હરસિદ્ધિ વનનો રસ્તો આખો બને છે. આખા રસ્તામાં મોટા મોટા પાણા જ છે, પથ્થરો જ છે. એટલા માટે કરીને અત્યારે આવતા નહીં ને થોડાક સમય પછી આવજો માહિતી લઈને, કારણ કે તમે રસ્તામાં હેરાન થશો. હવે આપણે ગાડી લઈને જવાનું છે જે શંકર ભગવાનનું મંદિર છે ને દરિયાકાંઠે ત્યાં. એ રોડ પણ આખો ખરાબ જ છે આખો. ફાઇનલી આપણે જો અત્યારે શંકર ભગવાનના મંદિરે વહી આવ્યા. હરસિદ્ધિ વનથી ખાલી 500 મીટરના અંતરે જ છે આ મંદિર, બાજુમાં જ છે સાવ. જે આપણે હરસિદ્ધિ વન જાય ને અહીંયા રસ્તામાં જ આવી જાય મંદિર. અને જોઈ લો ખાલી દરિયાનો નજારો. આ તો જે કંઈ ના કહેવાય એટલો મોજો, હજી તો શરૂઆત છે. જેમ જેમ ચોમાસું બાજુમાં આવતું જાય ને એમ દરિયાની સપાટી છે ને ઊંચી ઊંચી થતી જાય મોજાની લહેરો. ચાલો તો પેલા આપણે શંકર ભગવાનના મંદિરના દર્શન કરી લઈએ. જો અંદર તો આપણે દર્શન કરી લીધા, પણ અંદર કેમેરાને અલાઉડ નથી અહીંયા, ફોન કે કંઈ. તમને બારોબારથી જ દર્શન કરાવી દઉં. આ પણ બહુ પ્રાચીન મંદિર છે, બહુ જૂનું મંદિર છે. આપણે તો દર્શન કરીને પાછા દરિયાકાંઠે આવ્યા, કારણ કે દરિયાકાંઠાનો એટલો વ્યૂ મસ્તીનો હતો ને આપણે પાછું આવવાનું મન થઈ જ ગયું. અત્યારે નાવાવાળા માણસો નાય, એક જાતનું બીચ બની ગયું. હા, આપણે જે ફિશિંગને કરતા હતા ને જ્યાં દરિયાની સામે જ કરતા હતા. સામે બુટું બધી દેખાતી હોય. અત્યારે તો સિઝન બંધ થઈ ગઈ એટલે બુટું તમને જોવા ના મળે. અહીંથી જો હરસન માતાના ડુંગરનો નજારો દેખાય. હવે આપણે જવાનું છે શનિદેવ. અહીંયા શનિદેવ તમારે જવું હોય ને તો રસ્તામાં છે ને પાલખરાનો રસ્તો આવે, જે નેશનલ હાઈવે છે ને ત્યાંથી આપણે પાલખરા વળીને રોડ શોર્ટકટમાં જાય શનિદેવ જવું હોય ને તો. જે આખો બગોદરવાળો રસ્તો છે. પાલખરાથી છે ને સીધો બગોદર રસ્તો નીકળે. પછી આપણે જે 3 માઇલવાળો રસ્તો છે સીધો જાય બગોદરથી આઠલા શનિદેવનું મંદિર છે ત્યાં. આપણે 2 જગ્યાએ જવાનું છે, શનિદેવ પણ જવાનું છે ને આઠલા પણ જવાનું છે. તો આ ગેટ આવે ને એની વાત જોઈએ હવે આપણે. જો અત્યારે આપણે આઠલાનો આવી ગયો.
અને તમે જો હર્ષદ માટે આવી ગયા હોય ને, હર્ષદ માટે અહીંથી તમારે અહીં બગોદર કે આવવું હોય ને 3 માઇલ બાજુ, તો સીધું ફરીને નહીં આવવાનું. ત્યાંથી છે ને પાલખરાનો રસ્તો પકડી લેવાનો. જે નેશનલ હાઈવે છે ને, દ્વારકા નેશનલ હાઈવે, ત્યાંથી પાલખરાવાળો રસ્તો પકડી લેવાનો. ત્યાંથી તમને છે ને આ શનિદેવવાળો રસ્તો બધી મળી જાય શોર્ટકટમાં. જો બધીમાં બોર્ડ મારેલા જ છે કે કઈ બાજુ જવાનું છે. એ થોડોક રસ્તો થોડોક ખરાબ મળીએ પણ શોર્ટકટમાં તમે પૂકી જાઓ એમ. તમારે કલાક 1.5 કલાકનો રન બચીએ. આમ તો રસ્તા સારા જ છે પણ ક્યારેક વચ્ચે વચ્ચે ક્યાંક ખરાબ રસ્તા મળી જાય. ફાઇનલી આપણે જો હવે સતત 2 કલાક ચલાવી હર્ષદ માટે અહીંથી અહીં શનિદેવ સુધી. રસ્તા ખરાબ હતા, થોડા ગાળા ગાળા, એટલે થોડીક વાર લાગી. બાકી તો એટલો ટાઈમ થાય નહીં. અમારે આવવું હોય ને તો બધા રસ્તામાં બોર્ડ આપેલા જ છે. બોર્ડ જોતું જોતું વહી આવવાનું. ને અત્યારે જીપીએસ મેપ તો છે, એના આધારે વહી આવવાનું. આપણે સાઈડમાં ક્યાંક ગાડી પાર્કિંગ કરી દઈએ, પછી જાય મંદિરે દર્શન કરવા. ફાઇનલી જો આપણે ગાડી રાખીએ ને મંદિરે દર્શન કરવા વહી આવ્યા. મંદિર આવીએ ને કોઈ બી મંદિર, એટલે જો કંઈ ડિસિપ્લિન તો હોય જ નહીં. ચંપલ જ્યાં અહીંયા મન પડે અહીંયા પહેર્યા હોય. આ છે ને પ્રાચીન વાવ છે, બહુ જૂની વાવ છે. અહીંયા કોઈને હાથ પગ ધોવા કે કંઈ જવા નથી દેતા, કારણ કે છે ને નીચે ને ઊંડી બહુ છે. આ તમારે છે ને જે પનોટી હોય ને એ ઉતાર લખવાની, બૂટ ચંપલ કે કપડાં કે અહીં નળમાં છે નાહી નાખવાનું. અને તમારી માટે જે પનોટી હોય ને એ ઉતરી જાય. ચાલો અમે તો હાથ પગ તો ધોઈ નહીં ખરા. આપણે જાય દર્શન કરવા. અંદર કેમેરો અલાઉડ નથી, એટલે તમને બારોબારથી જ દર્શન કરાવી દઈશ. અને અત્યારે છે ને કોઈ બી મંદિરમાં છે ને ફોન ને કેમેરા અલાઉડ નથી હવે. પહેલાં તો હવે ક્યાંય અલાઉડ નથી. તમે બારોબારથી દર્શન કરી લેજો. આપણે તમને દર્શન કરીએ આવ્યા. તમારે પણ આવવું હોય ને શનિદેવ, તો શનિવારના સમયે આવવાનું. કારણ કે અહીં છે ને બપોરના પ્રસાદી ને બધું હોય. અમે પણ જે આજે શનિવારે જ આવ્યા અહીંયા. અહીંયા અવશ્ય આવજો. અહીંનું છે ને નેચર ને વેધર છે ને 1 નંબર છે. અહીં પણ જો એક શિવલિંગ છે. એ બીલીપત્રનું ઝાડ હોય ને એની નીચે જ છે, બીલીની નીચે જ. અહીંથી તમે વાવ જોઈ લ્યો કેટલી ઊંડી છે. ચાલો તો આપણે હવે શનિદેવના દર્શન કરી લીધા. હવે થોડાક ફોટાને પાડવાના છે. આપણે ફોટાને પાડી લઈએ, ધજાના ને બધી આખા જેટલા 6 આપણે દોસ્તો બધાને ફોટા પાડી લઈએ. પછી આપણે જઈએ તળાવ જોવા. એમાં નાના નાના માછલાને છે. તળાવ આમ તો ચોમાસાના સમયમાં તો પગથિયા છે ને ત્યાં સુધી પાણી ભરેલું હોય. અત્યારે આટલું છે નહીં. એમાં પણ જો બહુ ગંદકી વેરો કરી નાખ્યો. માણસો બધી પ્રસાદી લઈ લઈને ડીશ ને બધું એમાં નાખ્યું, આખું ગંદુ થઈ ગયું. ત્યાં તમને જઈને બતાવું. અને આમાં માછલા પણ બિચારા શું કરે, માછલા મળી જાય. આખો કચરો નાખો, પાણી જ આખું ઓલું કરી નાખ્યું. ડીશ ને બીશ ને બધી નાખીને તો ઝીણા ઝીણા માછલા છે એમાં અંદર. હજી બહુ કચરો છે આખા એમાં. ખાઈને ડીશ બધી આમાં નાખી. કે ડસ્ટબિન હોય તો એ માણસો એમાં ના નાખે. ના હવે આપણો થઈ ગયો પ્રસાદીનો ટાઈમ. કારણ કે આપણે આવ્યા ત્યારે 12:30 જેવું થયું ને અત્યારે 1 વાગી ગયો. અત્યારે આપણે પ્રસાદી લઈ લઈએ ને. પ્રસાદીમાં જો બુંદી છે, ગાંઠિયા છે, એ ભજીયા છે, પછી બકાલાની બિરયાની છે, એવું કંઈક છે પ્રસાદીમાં. આ પ્રસાદી તમને છે ને શનિવારે જ જોવા મળશે. શનિવારે આવવું હોય ને ત્યારે તમે શનિવારે આવવાનું. અહીં શનિદેવ. ચાલો તો આપણે શાંતિથી એકલા પ્રસાદી ખાઈ લઈએ. બધાય પ્રસાદી ખાવા બેસી જ ગયા. આપણે હવે પ્રસાદી ખાઈ લઈએ. ચાલો તો પ્રસાદી ખાઈને આગળ વિડીયોમાં મળીએ. આપણે જો હવે પ્રસાદી લઈને હવે રવાના થવાના છે બગોદર, જે રાંડલબાનું મંદિર છે ત્યાં. આ રસ્તો પણ જો આપણે શોર્ટકટ લીધો રહો ને શનિદેવથી બગોદરનો, એ પણ રસ્તો જો થોડોક ખરાબ છે. બધીમાં કામ ચાલુ છે.
આ બાજુ બધાયમાં રસ્તાનું કામ જ ચાલુ છે અત્યારે. ક્યાંક જ તમને રસ્તા સારા જોવા મળે. આપણે જો હવે બગોદરવાળા રસ્તે આવી જ ગયા. હેરાન થઈ ગયા, પોતે એટલો ઉડે ગાડીઓ સાધનોનો. અહીંથી હવે આપણે સીધું બગોદરવાળા રસ્તે જવાનું છે. આટલાથી આપણે કલાક સવા કલાક જેટલી ગાડી હલાવી ત્યારે જો આપણે ભૂગ્યા રાંદલમાનું મંદિર છે ને ત્યાં બગોદરમાં. અહીંયા ગેટ પાસેથી ખાલી બહુ સેતું નથી, ખાલી કિલોમીટર જેટલું છે, કિલોમીટર 1.5 કિલોમીટર જેટલો રસ્તો છે ખાલી મંદિર સુધીનો. ના આ લોકો તો જો અહીંયા આવ્યા એવા જ મજાક મસ્કરી કરવા માંડ્યા. બેની વચ્ચે ફાઇટ ચાલુ છે. તો કોણ ખોલી નાખે પેલું? કા ટ્રાય કરાય ને. ચાલો તો ગાડી અંદર રાખી જાય આપણે દર્શન કરવા. આ મંદિર પણ છે ને મોટા મોટા મંદિરો જેવું જ છે. અહીંની જે ડિસિપ્લિન છે ને એક નંબર છે, જાળવવા અને બધું. અહીં છે તમને છે ને રાંદલમાના તો દર્શન થશે જ, એની સાથે સાથે છે નવગ્રહના દર્શન પણ થશે. નવગ્રહના છે ને મંદિરો આખા અલગ અલગ છે. જો તમને આખા મંદિરમાં બતાવી. અત્યારે પબ્લિક તો બહુ ઓછી છે, બાકી આમ રવિવાર કે હોય ને ત્યારે બહુ વધારે હોય. ચાલો તો પહેલાં આપણે રાંદલમાના મંદિરનું બધી શૂટિંગ લઈ લઈએ, કઈ રીતનું બધી બનાવેલું છે એ. અંદર જો કેમેરો અલાઉડ હોય ને તો તમને અંદરનું બતાવી. જોઈ લો કેટલું મોટું ઘુમટ છે મંદિરનું. જો અંદર તો વિડીયો લેવા દીધો ને કારણ મનાય છે એટલા માટે. એટલે આપણે જો તમને હવે નવગ્રહના દર્શન કરાવી, વિડીયોમાં બની રહેજો. ને હવે નવગ્રહના મંદિર આખા અલગ અલગ છે. જો સૌથી પહેલું મંદિર આ છે ને મંદિરમાં કોણ કયા ભગવાન છે દેવતા એ તમને બતાવું. આમાં છે કેતુ, પછી છે શુક્ર દેવતાનું, જે શુક્ર ગ્રહ છે ને એનું મંદિર છે. જ્યાં ત્રીજું મંદિર છે, અંદર જઈને જોઈએ આપણે. આ છે ધર્મરાજાનું મંદિર. પછી આ છે મંગલ ગ્રહ, મંગલ દેવતા. અને આ છે બજરંગબલીનું મંદિર. હું તો પગે લાગતો જાઉં, તમે પગે લાગતા જાજો, તમારે દર્શન થઈ જશે મારી સાથે સાથે. હવે આપણે આવી ગયા યમુના માતાના મંદિરે. તો તમને અંદર જઈને જ બતાવું મંદિર. કારણ કે આ મંદિરમાં છે ને કેમેરા અલાઉડ છે. જે મોટું મંદિર છે ને રાંદલમાનું, અહીંયા અલાઉડ નથી કેમેરા. આ છે યમુના માતાનું મંદિર. જય શ્રી રામ. હવે આપણે આવ્યા છે રાહુના મંદિરે. જે રાહુ દેવતા છે એના મંદિર આપણે આવ્યા. આ મંદિરોમાં છે ને બધા દેવતાને માન આપવામાં આવ્યું છે. જે ગ્રહ છે બધાય, રાહુ કેતુ બધાને દેવતાનું સ્થાન આપેલું છે આ મંદિરમાં.
આ મંદિર છે શનિદેવનું. આપણે શનિદેવના તો દર્શન કરી લીધા. હવે આ છે સોમ દેવતા એટલે કે ચંદ્ર દેવતા. ચંદ્રદેવનું મંદિર છે. હવે જે આ મોટું જે મંદિર દેખાય ને એ યમરાજનું મંદિર છે, યમ દેવતાનું. એ તમને અંદર જઈને બતાવું. જોઈ લ્યો, આ યમરાજનું મંદિર છે, ધર્મનું મંદિર. હવે જે આ મંદિર એક નવું બનાવેલું છે, અત્યારે હાલમાં બનાવેલું છે આ મંદિર. કયા દેવતા છે તો મને નથી ખબર. આપણે દર્શન કરી લઈએ. ને પછી હવે આ છે બુદ્ધ દેવતા. જે બુદ્ધ ગ્રહ છે એ દેવનું મંદિર છે, બુદ્ધ ગ્રહનું. હવે આ મંદિર છે તે બૃહસ્પતિ, જે ગુરુ ગ્રહ છે ને એનું મંદિર છે. કારણ કે ગુરુને પણ છે ને બીજા શબ્દમાં બૃહસ્પતિ જ કહેવાય. એટલે આપણે ગુરુ ગ્રહ છે ને એનું મંદિર છે. તો તમને રાંદલમણનું મંદિર બતાવી દીધું ને નવગ્રહનું મંદિર બતાવી દીધું. હવે આપણે જવાનું છે જે શંકર ભગવાનનું મંદિર છે ને બાજુમાં, ત્યાં જવાનું છે. ત્યાં થોડા પબ્લિક લાગે ચંપલને છે એટલે. જે આપણે આવી ગયા હવે શંકર ભગવાનનું જે મંદિર છે અહીંયા. આપણે જો અંદર જઈને દર્શન કરી લઈએ. કારણ કે અત્યારે મંદિરમાં કોઈ છે નહીં એટલે અંદર વિડીયોને ઉતારવા દે છે. આપણે સાક્ષાત જો મહાદેવના દર્શન થઈ ગયા અહીંયા, તમે દર્શન કરી લ્યો. આપણે જો અત્યારે આખું મંદિર ફરી લીધું. અત્યારે જો બારોબારનું કંઈક વેધર ને જો અત્યારે આવું છે, ઝાડવા અને બધું. અહીં તમને જો આદિયોગીની મૂર્તિ પણ તમને જોવા મળી જશે. સેમ ટુ સેમ જ્યાં કેરેલામાં જે આદિયોગીની મૂર્તિ છે ને સેમ ટુ સેમ એવી જ છે, કઈ ઘટેની મૂર્તિમાં. ના એની રાતનું જો ડેકોરેટ તમે જોઈ લો, લાઇટું ને. અત્યારે પાણી નથી ભરેલું પણ આમાં જ્યારે પાણી ને હોય ને ત્યારે કલરિંગ ફુવારામાં તમે આ મંદિરનો નજારો જોજો રાતના. ખાલી બહુ મસ્ત મજાનું છે એમ. કારીગરી સેમ ટુ સેમ એના જેવું જ બનાવ્યું. અને જો ઉપર પણ લાઇટ ને તમને જોવા મળી જશે. તો આપણે થોડા ફોટાને પાડવાના છે, ફોટાને પાડી લઈએ આપણે અહીંયા. આપણે હવે જો ફોટા બોટાને પાડી લીધા. હવે આપણે રાંદલમણના મંદિરે પગે પગે લાગીને હવે આપણે જો ઘરે જવા માટે નીકળી રહ્યા છે મંદિરેથી. પાછળ જો ચોમાસે નવરા થાઉં તો પાછા આવું મંદિરે. તો કાંઈ આપણે હર્ષદ માતા, શનિદેવ ને બગોદર ત્રણે ત્રણ જગ્યાએ એક દિવસમાં ફરી આવ્યા. આપણે અત્યારે જો બગોદરથી નીકળી ગયા ઘરે જવા માટે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.